This conference will now be recorded. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमा। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। शुक्रन लिल्लाहि वल्हम्दुलिल्लाह। शुक्रन लिल्लाहि वल्हम्दुलिल्लाह। બધા ફ્રેન્ડ્સ ને યાલી મદદ છે। આપણે આજે ભેગા થયા છીએ, આપણે જે ફરમાન ઉપર ચર્ચા કરીએ છીએ ભેગા થઈને આપણે આજે કન્ટિન્યુ કરશું। આપણે આજનો જે ફરમાન છે આપણે લાઈનથી જઈ રહ્યા છીએ આ ચોપડીના અંદર। આજનો જે ફરમાન છે મુંબઈ ફેબ્રુઆરી 16, 1904 નું ફરમાન છે। એટલે આપણે આ ફરમાન વાંચી લેશું અને પછી આપણે એના પર વાતચીત કરશું। हक मौलाना सरकार आका सुल्तान मोहम्मद शाह दातार हाजरीमा में मोटा काम वाળાઓને ફરમાવ્યું કે મોમિનો સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ। જે અસલ પાયો મૌલાનો લશ્કર છે તે તમે છો અને પોતાના દિલની ચોકસી કર્યા પછી જ્યારે તમે અમારી હુઝુરમાં આવો છો ત્યારે અમે જાણીએ છીએ કે તમે અમારી બૈયત ડબલ કરી।
ફરમાવ્યું કે આવો કામ કર્યા પછી એમ ન બને કે બૈયત તોડી નાખો અને ખરાબ રસ્તો લ્યો, એવું ન થાય. ફરમાવ્યું કે તમે એવા સાચા થાઓ જે ફિરિશ્તા જેવા થાઓ. يا مدد. મોલાલી મદદ. Can you all hear me? Yes. Okay. ફરમાવ્યું કે તમે એવા સાચા થાઓ જે ફિરિશ્તા જેવા થાઓ. ફરમાવ્યું કે અમો એવા ખ્યાલ નથી કરતા કે 1, 2, 10, 20, 50. અમો તો એમ ઈચ્છીએ છીએ કે તમારામાંનાથી 200 માણસો ફિરિશ્તા જેવા થાય. ફરમાવ્યું કે હમણાં અમો દેખીએ છીએ કે તમારી મોહબ્બત ઘણી છે. આવી રીતે ચોકસી કરો. જેઓ હિંમત કરે છે તેઓ દરજે પહોંચે છે. એમ ન સમજો કે નથી પહોંચતા. દિવસે દિવસે એવી મહેનત કરો જે એ જગ્યાએ પહોંચો. અમો દુઆ કરીએ છીએ જે ઊંચે ચડો, મિસાલ ફિરિશ્તાના દરજે પહોંચો. ફરમાવ્યું કે તમારામાં નૂર ન પેદા થાય. ફરમાવ્યું કે તમારામાં નૂર પેદા ના થાય તો અમારી તકસીર નથી. તમો ખરાબ રસ્તે ચાલશો. જે કામ કરવું જોઈએ તે કામ નહીં કરશો તો રોશની નહીં થશે. જ્યારે એવા કામ પર બેસો ત્યારે એવું દિલ જોઈએ કે જો તલવાર મારવામાં આવે તો પણ ખબર ના પડે. ફરમાવ્યું કે એ જ કામ પર ધ્યાન આપવું જોઈએ. ત્યારે બહારનો કોઈ પણ ખ્યાલ કરવો ના જોઈએ. ઓરડામાં બેઠા હોઈએ અને માણસો આવતા હોય, અવાજ થાય, બોલતો હોય તો પણ કાંઈ ના સાંભળે. મિસાલ માણસનો મુર્દો પડ્યો હોય એ પ્રમાણે જોઈએ. દિવસના 24 કલાક છે તેમાં 2 કલાક પેલી દુનિયામાં હોય, બાકી 22 કલાક આ દુનિયા હોય. ખાના વદાન. ફરમાવ્યું કે તમે અહીં ભેગા થયા છો તેથી અમો ઘણા ખુશી થયા છીએ. તમારો દરજ્જો ચડતો રહે ને ફિરિશ્તાના દરજે ચડતા જાઓ. આ દુનિયામાં જ્યાં સુધી હયાત છો ત્યાં સુધી ફરિશ્તાઓની હદ ન થાવ, પણ મુઆ બાદ ફરિશ્તાથી ઉપર જવું. મોટા કામવાળાઓની દસ્તબોસી કબૂલ ફરમાવીએ છીએ. બાજી શૈતાનની ન ખાજો. શૈતાન 1000 તરહના છે જે ઇન્સાનની પછવાડે રહે છે. જે આ માણસ કઈ રીતનો છે ત્યારે તેને એવી રીતેથી પકડે છે. ત્યારે તમો બાજી કદી પણ ખાવી ના જોઈએ. ફરમાવ્યું કે ઇન્સાનને શૈતાન 1000 તરહની બાજી આપે છે. દીનના સાચા હોય છે તે બાજીમાં નથી આવતા. ખાના વદાન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. હવે આપણે આ ફરમાનને લીટી બાય લીટી વાંચશું અને સમજવાની કોશિશ કરશું કે આ બહુ જ પ્યારો ફરમાન જે મૌલાએ આપણે ફરમાવ્યું એમાં મૌલા શું આપણે કહી રહ્યા છીએ. પેલી મૌલા ફરમાવે છે કે જે અસલ પાયો મૌલાનો લશ્કર છે. જે અસલ પાયો મૌલાનો લશ્કર છે. તો આપણે લફ્ઝ લશ્કર આપણે સમજ્યા હતા કે લશ્કરના માના એ થાય છે કે જે લોકો ફૌજીમાં લડવા જાય એ લોકો લશ્કર કહેવાય. અને લશ્કર બનવાના માટે ક્રાઇટેરિયાઝ હોય કે આપણે ટ્રેનિંગ જોઈએ, કન્ટિન્યુ એજ્યુકેશન જોઈએ, કસરત જોઈએ. ત્યારે જ આપણે હર ટાઈમ પર આપણે ફિટ હોઈએ કે આપણે લશ્કરનો ટાઇટલ મળે ને આપણે જંગમાં લડવા જઈ શકીએ.
એવી જ રીતે લશ્કરનો જે ટાઇટલ છે એ બાતિનમાં બી આપણે દેવામાં આવે છે. આ બાતની ટાઇટલ થયું ને, કે આપણે દુનિયાની આર્મીમાં નથી, પણ મોલાની જે બાતની ફોજ છે એની આપણે આર્મી છે, અને એટલે ઇમામ આપણે લશ્કરનો ટાઇટલ આપે છે. જ્યારે આપણે લશ્કરનો ટાઇટલ મળ્યો, મતલબ એ કે આપણી આ જિમ્મેદારી થઈ ગઈ કે આપણે પોતાનું ધ્યાન રાખવું છે કે બદનને બીમારીથી, બદનને જાહેરી બીમારી કે રૂહાની બીમારી કે અકલાની બીમારીથી બચાવવું છે. આપણે હંમેશા ફિટ રહેવું છે કે આ જે ટાઇટલ, જે જિમ્મેદારી આપણે પોતાની મરજીથી લીધી અને ઇમામે ખુશી ખુશી આપી, આપણે લશ્કર માફિક બરાબર તૈયાર જ હોય. તો મોલા શું ફરમાવે છે કે જે અસલ પાયો મોલાનો લશ્કર છે. હવે જો અહીંયા વર્ડ પાયો બી થયો છે. પાયો મતલબ શું? પિલર. કોઈ બિલ્ડિંગ ઊભી હોય એના પિલર્સ હોય. એવી રીતે મોલા ફરમાવે છે કે જે મારા લશ્કર છે ને, જે મેમ્બર્સ મારા લશ્કર છે, એ લોકો પાયાની મિસાલ છે. પાયા જે છે ને બિલ્ડિંગને મજબૂત રાખે. તો આપણા દિનને જે લોકો મજબૂત રાખે છે એ લોકો કોણ છે? જે લશ્કરમાં છે. કેમ કે લશ્કર ઇબાદત કરે છે, બેતુલ ખ્યાલમાં હોય છે. એ લોકો આર્મી છે જે દીનનો કામ સંભાળે છે. કેવી રીતે? ઇબાદત કરીને, નૂરના ટાઈમને સંભાળીને નૂરને આગળ વધારે છે. તો જે લશ્કર છે એ પાયાની મિસાલ છે, અને મોલા ફરમાવે છે કે જે અસલ પાયો મોલાનો લશ્કર છે. તો હવે અહીંયા આપણે અસલને બી સમજીએ કે જો દુનિયામાં ઘણા બધા માણસો હોય, આપણા અમલદારાન હોય કે દુનિયામાં મોલાના કામ કરતા હોય, આપણે જો યુનિવર્સિટી છે, AKF છે, બધા છે, બધું કામ થતું હોય છે. પણ મોલા પોતાના ફરમાનમાં કહે છે કે જે મારો અસલ પાયો છે ને એ લશ્કર છે. તો આપણે આ ચીજને સમજવું પડશે કે ઇમામના માટે આ કેટલી મોટી વાત છે કે મોટા કામવાળાઓ પોતાની રાજી ખુશીથી એ કામમાં પડે છે, અને એ લોકો ચાહે છે કે અમને આગળ વધવું છે. અને મોલા ફરમાવે છે કે જે અસલ પાયો છે ને એ લોકો જ છે. પછી મોલા ફરમાવે છે કે જે અસલ પાયો મોલાનો લશ્કર છે તે તમે છો. તો આપણે બધા અહીંયા જે ભેગા થયા છીએ મોલાનો લશ્કર છે. તો આ પહેલી લીટીમાં જ હું કહું કે આપણે કેટલી મોલાએ શાબાશી, કેટલી મુબારકબાદી, કેટલી આપણે એન્કરેજમેન્ટ આપી કે જો તમે જે છો ને એ મારો અસલ પાયો છો. જ્યાં સુધી કોઈને ખબર ન હોય ને કે આપણી શું જિમ્મેદારી છે, આપણે સમજ ન હોય કે કેવી રીતે પોતાની જિમ્મેદારીને સંભાળવાની છે. જ્યારે આપણે આ ફરમાનની પહેલી લીટીની સમજ લઈએ તો આપણે ખબર પડે છે કે ઇમામનું જે ધર્મનું કામ છે, જે બાતિનનું કામ છે, જે પાયો છે એ લશ્કર છે, અને મોલા કહે છે તે તમે છો. તો અહીંયા કેટલી ખુશી અને આનંદ દિલમાં આવવું જોઈએ કે આપણે લશ્કર થયા ત્યારે ઇમામનો જે દીન છે એનો અસલ પાયો થયો. તો શુક્ર મોલા બહુ શુક્ર. પછી મોલા ફરમાવે છે કે અને પોતાના દિલની ચોકસી કર્યા પછી જ્યારે તમે અમારે હુઝુરમાં આવ્યા છો. તો આ જે લશ્કર છે જેના પર મોલા અભિમાન કરે છે, મોલા ખુશ છે. રઝિયા મોહમ્મદ, શુક્ર મોલા. તો આ જે લશ્કરના જે લોકો મોલાના સામે બેઠા હતા અને મોલા આ લોકોની જ્યારે વાત કરે છે તો મોલા કહે છે કે પોતાના દિલની ચોકસી કર્યા પછી. તો આ જે લોકો હતા મેમ્બર એવા હતા કે પહેલે પોતાના દિલને સાફ કર્યો હતો. દિલના અંદર ચોક્કસ એ ખ્યાલ ભર્યો હતો કે આપણે આ કામમાં આગળ વધવું છે. આ જિમ્મેદારીને સમજ્યા હતા કે ઇમામના લશ્કર બનવું મતલબ શું. ત્યારે મોલા આવો ફરમાન ફરમાવે છે કે જે અસલ પાયો મોલાનો લશ્કર છે તે તમે છો, અને પોતાના દિલની ચોકસી કર્યા પછી જ્યારે તમે અમારે હુઝુરમાં આવો છો ત્યારે અમે જાણીએ છીએ કે તમોએ અમારી બૈયત ડબલ કરી. આમાં દેખાય છે કે મોલા કેટલા રાજી છે. જો બૈયત તો બધાય કરે, ઇમામને માનવા વાળા બધાય છે, જે ઇસ્માઇલી જમાત છે બધાય છે, પણ આ ઇસ્માઇલી જમાતના અંદર બી એવા માણસો છે જે લોકો મોટા કામની જિમ્મેદારી કબૂલ કરે છે, પણ એવા લોકો જે જાણીને સમજીને આ મોટા કામની જિમ્મેદારી પોતા ઉપર લે,
પોતાના દિલને પેલે સાફ કરે, દિલના અંદર બહુ ચોકસાઈ રાખીને આ જિમ્મેદારી જ્યારે ઉપર લે ત્યારે મોલા આટલા રાજી ખુશી થઈને ફરમાવે છે કે એવી રીતે તમે થયા કે તમોએ મારી બૈત એક વખત નહીં 2 વખત કરી. તો આ કેવી વાત છે ને, આમાં મોલાની ખુશી દેખાય છે કે મોલા બહુ જ રાજી છે, બહુ જ રાજી છે. તો જ્યારે આપણે પોતાને જ્યારે આવી ખુશી ઇમામને દેવાનું દિલ થાય ને, તો આપણે પોતાને તપાસ કરવાનું કે આપણે કેવા જાતના લશ્કર છીએ. સાચા લશ્કર છીએ કે ખાલી નામના છે, લેબલના છે, લિપ સર્વિસના છે. હકીકતી લશ્કર જે છે એ દિલનો પાયો છે અને ઇમામ એનાથી બહુ રાજી છે. ડબલ બૈયત કરી આપણે ઘણે તરીકેથી સમજી શકીએ છીએ. એક તરીકો તો જે બહુ જ નાચીજને દેખાય છે કે મોલા બહુ રાજી છે, બહુ ખુશ છે. કે આ એવા માણસો હતા કે મોલાને બહુ આનંદ આપતા હતા કે પોતાના દિલની સફાઈ કરીને, દિલની ચોકસાઈ કરીને પછી સમજતા હતા કે કેવી રીતે ઇમામનો લશ્કર છે. પણ જ્યારે બૈયતની વાત આવે છે તો જ્યારે આપણે બચ્ચા હોય ને આપણા મા બાપ આપણે લઈને જાય ને આપણે બૈયત કરી, તો બૈયત જે છે ને એ બ્લાઇન્ડ ફેથ હોય ને આપણા મા બાપ કરતા હોય આપણા બિહાફ ઉપર. અને આપણા મા બાપ આપણે બચપનમાં જેટલું ઇલ્મ જ્ઞાન શીખાડી શકીએ, નાઇટ સ્કૂલ મોકલે, જે બી ઇલ્મ જ્ઞાન છે શીખાડે. પણ જ્યારે કોઈ ભાઈ કે બેન જવાન થઈને એ ચાહે કે ભાઈ મને તો આ બેતુલ ખ્યાલમાં આગળ વધવું છે, મને આગળનું મહેનત લેવું છે, કામ કરવું છે, જ્યારે આ સમજી વિચારીને કોઈ પોતાના દિલની સફાઈ રાખે ને તૈયારી કરે અને ત્યારે ઇમામ પાસે જાય કે મોલા અમોને આ મોટું કામ કરવાનું છે, તો ઇમામ ફરમાવે છે કે હવે તમે જાણીને પોતાની મરજીથી, પોતાના ચાહતથી તમારા દિલને સફાઈ કરી, ચોકસી કરીને હવે તમે પાછી બૈયત કરો છો. તો આ થયું ડબલ બૈયત. પણ આ બૈયત જે છે મોટી થઈ જાય છે. કેવી રીતે? કે જાણીને સમજીને, બ્લાઇન્ડ ફેથ ઉપર નહીં, પોતાની મરજીથી, પોતાની અક્કલથી સમજીને કે ભાઈ આ જિમ્મેદારી હું મારી મરજીથી, મારી ખુશીથી હું ઉપાડું છું. પછી મોલા ફરમાવે છે કે એવું કામ કર્યા પછી એમ ના બને કે બૈયત તોડી નાખો. મોલા ફરમાવે છે, ચેતવણી આપે છે કે જો તમે જ્યારે આટલા સારા થાવ, સમજદાર થાવ ને આગળ વધો, એના બાદ પછી એવા કામ નહીં કરતા કે બૈયત તોડી નાખો અને ખરાબ રસ્તો લ્યો કે પોતાને નાસમજીમાં પાછા વયા જાઓ. જો નાસમજીનો મતલબ શું? નાદાની નથી, બેઅકલી છે. એનો મતલબ કેવી રીતે કે જો એક બ્લાઇન્ડ ફેથ હોય છે જેમાં અકલ જ નથી, જેને સમજ નથી, પોતે આંધળાના જેમ દીનને ફોલો કરે છે. આ એવા માણસો નથી. આ લોકો એ લોકો છે જે લોકોને ઇલ્મ છે, સમજ છે, ખાતરી છે. સમજ્યા પછી મોલા ફરમાવે છે કે તમે પછી બૈયત તોડી નહીં નાખતા અને ખરાબ રસ્તો નહીં લેતા. એવું ન થાય તો મોલા ચેતવણી આપે છે કે તમે વિચાર કરો, ધ્યાન રાખો કે જો એવું ન થવું જોઈએ. પછી ફરમાવ્યું કે તમે એવા સાચા થાઓ જે ફિરિશ્તા જેવા થાઓ. પછી આ મોલા આપણે પગથિયા બતાવે છે કે જો જ્યારે કોઈ બચ્ચું હોય દુનિયામાં આવે, દુનિયામાં મોટો થાય, તો એના અંદર વધારેથી વધારે શું હોય ખબર છે? જાનવરપણું હોય. બચ્ચાના અંદર જાનવરપણું હોય. ભૂખ લાગી છે, ખાવાનું ખાવું છે, ગુસ્સો આવી ગયો તો તોડી ફોડી નાખ્યો, ગુસ્સો કરી લીધો, જે મરજીમાં આવે, જે મનમાં આવે કરે. તો આ બધી જે એના હરકતો છે એ જાનવરપણામાં આવે. મા બાપ શીખાતા હોય કે ભાઈ બેટા સબર કરો, ગુસ્સો ન થવો જોઈએ, સબર કરવું, બરદાશત શક્તિ રાખવાની, સારું બોલવાનું, મીઠું બોલવાનું, આ બધી ચીજની તાલીમ મળતી હોય તો બચ્ચો છે ને એ સમજતો હોય. પણ જેની પોતાના ઇન્સ્ટિંક્ટ ઉપર એ કામ કરતો હોય તો એ બધું જાનવરપણું છે. જ્યારે એ બચ્ચું મોટું થાય, જવાન માણસ થાય, એના અંદર અક્કલ આવે, ત્યારે પછી જે છે એ અક્કલથી બધાએ કામ કરે. તો એને કહેવાય છે કે ઈ પગથિયો ચડ્યો. કેના ઉપરથી? જાનવરથી ઉપર ચડીને માણસને અંદર આવ્યો. કેમ કે દુનિયામાં માણસો તો બધાય છે, પણ માણસ જાનવર સ્વરૂપ છે. માણસના જે હરકતો છે જાનવરની જેવી છે. પણ અહીંયા જ્યારે આપણે મોટા કામની વાત કરીએ છીએ ત્યારે ઈ માણસને મોલા ફરમાવે છે કે તમે મારા મોમીન થયા, તમે મોટા કામમાં આવ્યા, તમે પોતાની અક્કલને ખોલ્યું છે, હવે જે છે ને તમે ફરિશ્તા જેવા થાવ. તો એક બીજો વધારે પગથિયું ઊંચું ચડાવ્યું કે તમે આગળ વધો, ફરિશ્તા જેવા થાવ. ફરમાવ્યું કે અમો એવું ખ્યાલ નથી કરતા કે 1, 2, 10, 20, 50. અમે તો એમ ઈચ્છીએ છીએ કે તમારામાંથી 200 માણસ તો ફરિશ્તા જેવા થાય.
તો આ બહુ મોટી ખુશીની વાત છે કે મોલાની મરજી છે ને. આપણે જોઈએ ને કેવું લાગે કે ભાઈ મા બાપ છે તો બચ્ચાને કોઈ એક બચ્ચાને ફેવર કરતા હોય, કોઈ બે બચ્ચાને ફેવર કરતા હોય. મોલા કે છે એમ નથી. તમે એમ વિચાર કરો કે 1, 2, 20, 30, ન, હું તો કહું છું 200 માણસો. હવે જમાત એ જમાનાના જમાત કેટલી હશે? 200 ની જ હશે. તો મોલા એકચ્યુઅલી પૂરી જમાતને કહે છે કે બધી પૂરી જમાતને હું ચાહું છું કે તમે બધા આગળ વધી જાઓ. કેવા આગળ? તમે ફિરિશ્તા જેવા બની જાઓ. ફરમાવ્યું કે હમણાં અમો દેખીએ છીએ કે તમારી મોહબ્બત ઘણી છે. ઇમામને દેખાય છે કે આપણા દિલના અંદર ભાવના છે, મોલાનો ઇશ્ક છે. તો મોલા કહે છે મોહબ્બત તમને દેખાય છે તમારા અંદર. આવી રીતે ચોકસી કરો. જો જ્યારે જે મોમિનના અંદર મોહબ્બત હોય ને, અને આપણે દુઆ કરવી જોઈએ. એકચ્યુઅલી મેમવાર્સમાં મોલા ફરમાવે છે કે તમે દુઆ કરો કે એવું હકીકી મોહબ્બત જે છે ને આપણા દિલના અંદર પેદા થાય. તો જ્યારે હકીકી મોહબ્બત પેદા થાય ને, એ મોમિનના દિલના અંદર બીજી કોઈ વાત થશે જ નહીં અધર ધેન મોલાનું નામ. મોલાના નામના વગર એના દિલના અંદર કોઈ બીજી વાત આવશે જ નહીં. એના અંદર હંમેશા મોલાના નામની જ ચર્ચા થતી હશે. તો એવા માણસો જે લોકો હંમેશા ઇમામની મોહબ્બતમાં હોય, ઇશ્કમાં હોય, તો મોલા ફરમાવે છે કે મને દેખાય છે કે તમારી મોહબ્બત છે. કેમ? કે તમે પોતાની દિલની સફાઈ કરી છે, ચોકસી કરી છે, પોતાને સમજાવીને સમજીને તમે આગળ વધી રહ્યા છો. પણ ખાલી મોહબ્બત હોય, મને મોહબ્બત છે, મોલા મને મોહબ્બત છે, એ ઘણું છે? નહીં. મોલા શું ફરમાવે છે કે એવી રીતે ચોકસી કરો કે પોતાના દિલની અંદર જે મોહબ્બત છે ને એને કેવી રીતે વધારવાનું? ચોક્કસ રીતે. ચોક્કસ મતલબ શું આવે છે? એનો બીજો મતલબ આપણે જે લઈએ કે એક માણસ જે બહુ હોશિયાર હોય ને હંમેશા ચોક્કસ મારે, હંમેશા પોતે ધ્યાનમાં રહે કે ક્યારે બી એનાથી ગલતી ન થઈ જાય, પોતે રસ્તાથી ઉતરી ન જાય. એ હંમેશા ચોક્કસ હોય છે. તો એ વાતથી મોલા ફરમાવે છે. તો આ એક ક્રાઇટેરિયા થયું. પછી મોલા કહે છે કે આવી રીતે ચોકસી કરો, જેઓ હિંમત કરે છે તેઓ તે દરજે પહોંચે છે. તો ઇશ્ક બી કાફી નથી. એટલે મોહબ્બત હતી, દિલની સફાઈ કરી, ચોકસાઈમાં રહ્યા, હોશિયાર રહ્યા, પણ પછી અગર હિંમત ન કરી તો બી આગળ નહીં પુગાશે. તો અહીંયા એકચ્યુઅલી મોલા બાપાએ આપણે દરજાત, પગથિયા બતાવી દીધા છે કે કયા કયા પગથિયા છે જે આપણે ચડવા પડશે. અને જ્યારે આપણે હિંમતની વાત કરીએ છીએ તો હિંમત બહુ મોટી ટોપિક છે. હિંમતના અંદર એટલું જ નથી આવતું કે આપણે દુનિયાના અંદર રહેતા હોય અને આપણે જમાત ખાને જતા હોય ને ઇબાદત કરતા હોય અને ઇલ્મ જ્ઞાન સાંભળતા હોય. હિંમતનો મતલબ એ બી છે કે દુનિયાના અંદર રહેતા, દુનિયાની ડીલિંગ્સ કરતા છતાં ક્યારે આપણે ગુસ્સો ન થાય, ક્યારે આપણાથી કોઈની ગીબત ન થાય, કોઈ બી ગલત કામ આપણાથી ન થાય. આ બધી ચીજો હિંમતના અંદર આવે છે. કેમ કે ફિરિશ્તા જે છે ને, આપણે મિસાલ લઈએ કે જો આપણે માણસ છીએ તો આપણે ખાવાનું ખાઈને પાણી પીએ છીએ. ફિરિશ્તાનું ખાવાનું જે છે એ zikr છે, અને એ લોકોનું જે પાણી છે એ ઇલ્મ છે. ફિરિશ્તા હર વખત ઇલ્મ જ્ઞાનમાં મસ્ત હોય છે. હર વખત. શું આપણે એવી રીતે કરી શકીએ છીએ? ઇમામ તો એ ચાહે છે કે જેટલી જમાત બેઠી છે, 1, 2, 20 નહીં, 200 કે 200 જણખાના બધા જે છે ને એ ફિરિશ્તા બની જાય. તો ફિરિશ્તાઓની ખોરાક જે છે એ માણસની ખોરાકથી તો બહુ જ અલગ છે. મતલબ શું? મિસાલ દઈને શું સમજવામાં આવે છે કે આપણી આ ચાહના હોવી જોઈએ કે એવી હિંમત કરીએ કે 2400 કલાક આપણા દિલના અંદર આપણો જે મૌલા છે, આપણો જાનાન છે, એને આપણે યાદ કરતા હોય. બીજા કોઈને નહીં, એને આપણે યાદ કરતા હોય. એમ ના સમજો કે નથી પહોંચતા. ક્યારે બી પોતાના અંદર નાઉમીદ નહીં આવવાની. જેટલું બી જીવી થાય છે આપણે કરી રહ્યા છીએ ને, શુકર અલ્હમ્દુલિલ્લાહ. હા, વધારે કરવાની તમન્ના કરવાની, વધારે કરવાનું, પણ પોતાને હરી ઘડી નદામતમાં, પશેમાનીમાં નાખીને એમ કહેવાનું કે મારાથી તો થતું જ નથી ને, આ બહુ ના શુક્રીની વાત છે. મારાથી તો ઉઠાતું જ નથી, મારાથી તો બેસાતું જ નથી. તમે બેઠા, કલાક નો બેઠી શકા, તમે અડધી કલાક તો બેઠા, શુક્ર મોલા કે આજ હું અડધી કલાક તો બેસી શકી. ઇન્શાલ્લાહ કાલ છે ને હું 40 મિનિટની કોશિશ કરીશ, 35 મિનિટની કોશિશ કરીશ. એક મિનિટ કરતા આપણે આગળ વધવાનું છે. ક્યારે બી પોતાના જીભથી ના શુક્રીના શબ્દ ન કાઢવાના. એમ ન સમજો કે નથી પહોંચતા. દિવસે દિવસે એક
એવી મહેનત કરો જે એ જગ્યાએ પહોંચો. દિવસે દિવસે હર દિવસ પોતાને થોડા થોડા આગળ વધારતા જવાનું, મહેનત કરતા જ જવાનું. ત્યારે આપણે એ જગ્યાએ પહોંચી જશું. અમો દુઆ કરીએ છીએ જે ઊંચે ચડો. ઇમામની દુઆશીસ આપણા સાથે છે. જ્યારે ઇમામની દુઆ હોય ને તો કુરાનમાં એક વર્ડ છે દુઆએ મફઉલ, કે જ્યારે ખુદા જે નૂર છે અને એના દ્વારા ઇમામ આ દુનિયાના અંદર નૂર છે. એ જે પ્રોપર ટર્મ્સ છે ને જે કહેવાય છે, ખુદાને આપણે કહીએ કે નૂરે મુજર્રદ, એબ્સ્ટ્રેક્ટ નૂર છે. આપણે એને જોઈ નથી શકતા, પકડી નથી શકતા, સાંભળી નથી શકતા. ખુદાજી છે નૂરે મુજર્રદ છે. પણ ઇમામજી છે ને નૂરે મુજસ્સમ છે, કે નૂર એના જિસ્મના અંદર સમાયેલું છે. એને આપણે જોઈ બી શકીએ, એનાથી આપણે વાત બી કરી શકીએ, દસ્તબોસી જ્યારે કરીએ તો આપણે છૂઈ બી શકીએ. તો નૂર જે છે ને એ મોજૂદ છે આ દુનિયાના અંદર. અને જ્યારે એ નૂર આપણે દુઆ આપે, કે અમે દુઆ કરીએ છીએ કે તમે આગળ વધો, ઉપર ચડો, તો કુરાનના કાનૂનના મુતાબિક એ દુઆ કબૂલ થઈ ગઈ, તરત જ કબૂલ થઈ ગઈ. મતલબ શું કે આપણે બધા ચડી ગયા ઉપર. જેમ ઇમામે દુઆ દીધી એવી રીતે આપણે આ પગથિયા ચડી ગયા. પણ કેમ આપણને લાગતું નથી? કેમ કે જ્યારે ઇમામની દુઆ છે ને એ આપણા માટે કબૂલ થઈ જાય છે, પણ આપણે પોતાની મરજીથી જ્યારે મહેનત નહીં લેશું તો આપણે એ કબૂલિયતને, જે દુઆની કબૂલિયત છે, આપણે પોતે એના વચમાં આવે છે. આપણે પોતાની ફ્રી વિલથી એના વચમાં આવે છે. ઇમામની દુઆ આપણે સાથે છે, કોઈ ચીજ નથી મુમકિન કે એ દુઆ કબૂલ ન થાય, કબૂલ થાય જ નહીં થાય. પણ આપણે પોતે આપણી નાદાની હોય, ના ફરમાની હોય, તો આપણે એ પોટેન્શિયલને ક્યારે એકચ્યુઅલ ન બનાવી શકીએ, એને હકીકત ક્યારે ન બનાવી શકીએ. એમાં આપણી ભૂલ છે. ઇમામની કે એની દુઆમાં કાંઈ કચાશ નથી. તો મોલા ફરમાવે છે કે દિવસના 24 કલાક છે, તેમાં 2 કલાક પેલી દુનિયામાં હો, બાકી 22 કલાક આ દુનિયામાં હો. તો અહીંયા મોલાએ 2 કલાકની વાત કરી કે તમે જે ધ્યાનમાં બેઠો ને, કેમ કે આ લશ્કરની વાત થઈ છે, મોટા કામની વાત થઈ છે. મોલા ફરમાવે છે કે તમે ધ્યાનમાં 2 કલાક બેઠો. એ જમાનામાં 2 કલાક. આજે હાજીમાન જે જીવત નૂર છે આજના જમાનાના હિસાબે મોલા કહે છે 1 કલાક. પણ હંમેશા આ તો કામ જ એવું છે કે જેટલું વધારે જે બી કરી શકે ને કરે, એને ફાયદો જ ફાયદો છે. તો જે કરી શકે કેમ નહીં, જેટલા બી કલાક થતો હોય. અને જ્યારે આપણે મોલા 22 કલાક આ દુનિયાનું કહે છે, તેનો મતલબ એ છે કે દુનિયામાં રહેતા હો છતાં આપણું જે ધ્યાન છે ઇમામ સાથે હોય. જેમ આપણે પીરે કીધું ને કે જીવ ચાલે મૃત્યુ લોકમાં, સુરતી આકાશે જાય. એનો મતલબ શું? એ જ મતલબ કે આપણે દુનિયાના કામ બધાય કરવા છે, આપણી ફેમિલીને, બચ્ચાને બધાને સંભાળવાનું છે, જોબ કરવાના છે. પણ દિલના અંદર જે આપણું ધ્યાન છે ને એ ઇમામના સાથે રાખવાનું છે. તો મોલા આપણે આ કેટલી સમજણ આપે છે. પછી ફરમાવે છે કે તમે અહીં ભેગા થયા છો, તેથી અમો ઘણા ખુશી થયા છે. ઇમામ બહુ ખુશ થયા છે કે બધા ભેગા થયા છે. તમારો દરજ્જો ચડતો રહે ને ફરિશ્તાના દરજે ચડતા જાઓ. તો જો અહીંયા મોલા શું ફરમાવે છે? તમારો દરજ્જો ચડતો રહે. મતલબ શું? ફરિશ્તાના પેલા બી દરજા છે. આપણે એવું લાગે કે ભાઈ આપણે માણસ છીએ તો માણસના બાદ ફરિશ્તા બની જશું. એકદમથી એમ નથી થતું. માણસના બાદ બી પગથિયા ચડતા ત્યારે ફરિશ્તો બને. તો ફરિશ્તા આપણા માટે એક ડેસ્ટિનેશન થઈ ગયું કે ફરિશ્તા જેમ બની જવાનું. તો શું ફરિશ્તાની ખસલત શું હોય કે એ લોકો તો zikr અને ઇબાદત, એ લોકોનું zikr જે છે, એ લોકોનું ખાવાનું છે, પાણી જે છે, એ લોકોની ઇલ્મ જ્ઞાન અને ઇબાદત છે. રિમેમ્બર, zikr જે છે બ્રોડ ટર્મ છે. નુરાની વખતમાં જે બેઠી છે એ બી એક કિસ્મનો zikr છે. હમણાં આપણે ઇલ્મ જ્ઞાનની ક્લાસમાં ફરમાન વાંચી રહ્યા છીએ, આ બી zikr છે. જ્યારે આપણે તસબીહ કાઢતા હોય એ બી zikr છે. તો zikr જે છે ને બહુ મોટી ટર્મ છે. એના અંદર બધી ચીજો જે આપણે કરતા હોય, આપણે ઈમાનની મજબૂતી માટે, આપણા ઇમામને રાજી કરવા માટે, બધું આ zikરના અંદર આવી જાય છે. ત્યાં સુધી કે કોઈ માણસ જોબ કરવા જાય અને નિયત કરે કે યા મોલા, હું કામ પર જાઉં છું, મારો દિલ ધ્યાન તારા સાથે હોય,
જે પૈસા હું કમાઉં મોલા એમાંથી દસોમ કાઢું અને મોલા મારા બચ્ચાઓને હક હલાલની કમાઈથી ખરાવું કે એ લોકોના અંદર બી તારી મોહબ્બતનો ફળ જે છે ઉત્પન્ન થાય. આવી નિયત કરીને કોઈ જ્યારે જોબ પર જાય એનું કામ પણ જે છે એ ઇબાદતમાં zikરમાં કહેવાય છે. હા, એ મોમિન છે, એનું દિલ ધ્યાન બી મોલાની યાદમાં હશે અને એ જોબ પર બી ક્યારે કોઈ ખોટા કામ નહીં કરશે. તો કહેવાનો મકસદ કે zikr જે છે ને બહુ મોટી ટર્મ છે. તો જ્યારે કોઈ મોમિને સાલિક, રિમેમ્બર મોમિને સાલિક જ્યારે આપણે આ ટર્મ વાપરીએ, એવો મોમિન જે આ રાસ્તા ઉપર ચાલે છે, ઊભો નથી. અગર ઊભા છે ને તો કોઈ ફાયદો નથી. ઇમામ ફરમાવે ને કલામ મંબીમાં કે એવો માણસ એ બેઠો એ કે છે હું તો ક્યાંય જાતો નથી, મારો માલિક મને પગાર આપે છે, હવે તો હું બેઠો છું, મને કઈ મહેનત નથી કરવી. પછી મોલા બીજા ગુલામની મિસાલ આપે છે ને કહે છે કે એ ગુલામ જે છે એ આરઝુ રાખે છે કે હું આઝાદ થાઉં, આઝાદ થઈને પોતે માલિક બનું. તો મોલા એને એપ્રિશિએટ કરે છે. એને નથી એપ્રિશિએટ કરતા જે પોતે એક જગ્યા પર હું બેઠો છું ને ઠીક છું, જ્યાં છું ઠીક છું. નહીં, એ મોમેન્ટની મિસાલ નથી. મોમિનની મિસાલ ઈ કહેવાય કે જ્યારે એ હંમેશા અંદર ખાઈશ હોય કે હું આગળ અને આગળ વધું અને પોતાને હંમેશા પહેલા જ પગથિયા પર જોવે છે. હંમેશા એની ચાહના હોય કે હું આગળ વધું. જ્યારે આપણે આગળ વધવાની વાત કરતા હોઈએ ને તેનો મતલબ એ નથી કે પોતાને હંમેશા ગિલ્ટમાં કે નેગેટિવ થિંકિંગ સાથે કે હું તો મારાથી થતો જ નથી એટલે હું પહેલા પગથિયા પર છું. નહીં, મોમિન જે છે ને હંમેશા રાજી ખુશી હોય છે, હંમેશા રાજી ખુશી હોય છે અને હંમેશા પોઝિટિવ થિંકિંગ કે નો જેટલું કર્યું શુકર, હવે કાલ છે એના કરતા વધારે કરીશ. મારી કાલે જ બેનથી વાત થતી હતી અને વાત થઈ ગિરિયાઝારી ઉપર અને બેને મને વાત કરી કે આપણે જ્યારે એમ જ્ઞાનની ક્લાસીસમાં સાંભળતા હોય ને આપણે કોઈ રોતા હોય તો રોવાનું તો નહીં, મોલા તો ફરમાવી છે કે આપણો દિવસ તો જે ખુશીનો છે. અને એ કીધું હકીકત છે, આપણો દિવસ જેટલો ખુશીનો છે તો કોઈ દિન નથી આ દુનિયાના અંદર, કોઈ દિન નથી જેના અંદર આટલી ખુશી. કેમ કે આપણા પાસે જીવત ઇમામ હાજર અને મોજૂદ છે, તો કેટલી ખુશી થવી જોઈએ. પણ જ્યારે આપણે એ રિયલાઇઝ થાય કે આપણે મોલાથી હમણાં કેટલા દૂર છીએ અને મોલાનું જ ફરમાન છે કે જ્યારે એક બચ્ચું પોતાની માંથી જુદા થઈ જાય છે ત્યારે એ રડે છે, ત્યારે તમે એવી રીતે રડો. તો જ્યારે આપણે ગિરિયાઝારી કરતા હોઈએ ને તો દિલના અંદર શું ભાવના હોય કે મોલા તું ક્યાં ને હું ક્યાં મોલા, મારી કોઈ તાકાત કોઈ કાબિલિયત નથી મોલા, પણ તારા દીદાર જોઈએ છે મોલા, તારો સાથ જોઈએ છે, તારામાં એક થઈ જવાનું છે. ઈ મોહબ્બત અને ઇશ્ક સાથે ગિરિયાઝારી થતી હોય. એટલે નહીં કે આપણે દુનિયામાં દુઃખી છીએ. મોમિનને દુનિયાના દુઃખની કાંઈ પડી જ નથી હોતી, તો મોમિન તો ક્યારે દુઃખી હોતો જ નથી. તો બહુ નાદાનીની વાત છે કે આપણે ગિરિયાઝારીને સમજીએ નહીં. જમાતખાનાના અંદર ત્રણેય ટાઈમ આપણે જ્યારે ગિરિયાઝારી કરીએ છીએ તો શું આપણે મોલા પપ્પા રોવાનું કહે છે જમાતખાનાના અંદર? નહીં, મોલા ચાહે છે કે આપણે ખુશ રહે, ખુશખુશાલ રહે. પણ જ્યારે રૂહાની તરક્કીની વાત આવે છે, જ્યારે ઇમામના હકીકતી દીદારની વાત આવે છે, ત્યારે મોમનને ખૂબ રોવું જોઈએ, ખૂબ ગિરિયાઝારી કરવી જોઈએ. તો આપણી વાત ક્યાંથી ક્યાં નીકળી ગઈ, પણ આપણે પાછા આવીએ કે ફરમાવ્યું કે તમે અહીં ભેગા થયા છો તેથી અમો ઘણા ખુશી થયા છે. ઇમામ બહુ જ રાજી થાય છે કે જ્યારે આપણે મળીને બેસીને zikr કરીએ, ઇલ્મ જ્ઞાનની મહેફિલ કરીએ, ઇલ્મ જ્ઞાનને શીખીએ તો ઇમામ બહુ રાજી થાય છે અને આપણી ચાહના છે કે ઇમામ વધારે ને વધારે રાજી થાય. તમારો દરજ્જો ચડતો રહે ને ફરિશ્તાના દરજે ચડતા જાઓ. તો મોલા કહે છે કે તમે જ્યારે આવી મહેફિલો કરો, ઇલ્મ જ્ઞાન, અમલ, ઇબાદત, zikr, દસોના બધી ચીજો જે આપણે હુકમ મળ્યો છે ને આપણે ધ્યાનથી કરીએ તો શું થાય કે આપણે પગથિયા ચડતા જઈએ. હા, એ બીજી વાત છે કે મોમિન પોતાને નમ્રતામાં રાખવા માટે હંમેશા એ કહેશે કે હું તો પહેલા પગથિયા પર છું. પણ એ મોમિનના હાલ અહેવાલ આપણે બતાવતા હશે કે આ મોમિન પહોંચેલો છે, પણ મોમિનની નમ્રતાને શું કહેશે? હંમેશા હું તો પહેલા પગથિયા પર છું. કેમ કે ઇમામની ફરમાન બરદારી છે. આપણે ખબર છે કે આપણે જરાક પણ બી ગુરુર આવી ગયું કે આ હું એ કર્યું છે, શૈતાન તો તૈયાર જ બેઠો છે. તો મોમિન હંમેશા પોતાને નમ્રતામાં પોતે પાછળ રાખે છે, પેલા પગથિયા ઉપર કહે છે. પણ મોલા શું ફરમાવે છે કે ફરિશ્તાના દરજેથી ચડતા જાઓ, ઉપર થતા જાઓ. પછી ફરમાવે છે કે આ દુનિયામાં જ્યાં સુધી હયાત છો ત્યાં સુધી ફરિશ્તાઓની હદ ન થાય.
તો જ્યાં સુધી આપણે દુનિયામાં છીએ તો મોલા ફરમાવે છે કે તમે ફેરિસ્તા દુનિયાના અંદર આપણે હાલ અહેવાલ ફેરિસ્તાના જેવા થાય. જો ફેરિસ્તા છે ને એ લોકોને દુનિયામાં કોઈ ખાવાનું પીવાનું જરૂરત નથી, પણ આપણે દુનિયાના અંદર છે તો આપણે દુનિયા અંદર દુનિયાના કામ બી કરતા હોય અને દુનિયાના જિમ્મેદારી બી પૂરી કરતા હોય અને દુનિયા અંદર ખાવું પીવું બી જોઈએ. તો મોલા શું ફરમાવે છે કે આપણે જે છે એવા અમલમાં એવા ધ્યાનમાં હોય કે આપણું જે ચાલવું ઉઠવું બેસવું આપણી વાતો ફિરિશ્તા જેવી હોય. પછી મોલા ફરમાવે છે પણ મુઆ બાદ ફરિશ્તાથી ઉપર જાઓ. ફરિશ્તા પર પછી રોકાઈ નથી જવાનું, એનાથી બી ઉપર જવાનું છે. તો સવાલ પેદા થાય છે ફરિશ્તાને ઉપર શું છે ભાઈ? આપણે સમજતા હતા કે ખુદા છે, ખુદાના ફિરિશ્તા છે અને ફિરિશ્તાના બાદ મોમિન છે જે દુનિયાના અંદર છે. પણ આ ફરમાનના અંદર મોલા એટલો મોટો રાજ આપણા માટે મૂક્યો છે. મોલા ફરમાવે છે પણ મુઆ બાદ ફરિશ્તાથી ઉપર જાઓ. અહીંયા જે છે ને મોલા હુદૂદે દીનની વાત કરે છે. હુદૂદે દીન શું? આપણા દીનના જે ઉસૂલ છે, આપણા દીનની જે મિસાલ છે ને એક ઝાડથી આપણે લઈ શકીએ કે ઝાડના અંદર રૂટ્સ હોય, પછી એના અંદર ટ્રંક્સ હોય, એના અંદર બ્રાન્ચીસ હોય. હવે આ પોતે એક આખો એક ટોપિક છે હુદૂદે દીન. પણ આપણે જાણીએ છીએ, આપણે સાંભળ્યું છે ઇમામ નફસે કુલ, અકલે કુલ, નાતિક, અસ્સાસ, આ બધી જ્યારે આપણે ટર્મ સાંભળીએ છીએ તો આપણે સમજ પડે છે કે જ્યારે ઇમામ આપણે ફરમાવે છે કે ફરિશ્તાથી બી ઉપર જાઓ, એનો મતલબ એ કે દરજાત છે. આ દરજાતની સમજ અને વધારે તાલીમાત પીર નાસિર ખુસરોએ દીધેલી છે. અને આપણે હવે સમજી ગયા છીએ કે આપણે એક જમાત છે, વન જમાત છે. તાલીમાત પીર નાસિર ખુસરોની હોય કે પીર સદરદીનની હોય, મકસદ એ છે કે આપણે તાલીમ લઈને જે દરજાત ઇમામ આપણે બતાવે છે એ દરજાતને આપણે ઓળખવું છે. એ દરજાત ઉપર ચડવા માટે, પહોંચવા માટે જે ક્રાઇટેરિયા છે આપણે ફોલો કરવાના છે અને એ દરજાત ઉપર પહોંચવું છે. કેમ કે એમાં ઇમામ રાજી છે અને આપણી જિંદગીનો એક જ મકસદ છે, આપણા મોલાને આપણે રાજી કરીએ. તો મોલા પાછું વાંચું છું કેમ કે સાંભળો, બહુ આમાં ધ્યાન કરવાની જરૂર છે કે આ દુનિયામાં જ્યાં સુધી હયાત છો ત્યાં સુધી ફરિશ્તાઓની હદ ના થાય, પણ મુઆ બાદ ફરિશ્તાથી ઉપર જાઓ. તો ફરિશ્તા ઉપર રોકાઈ નથી જવાનું, એનાથી બી આગળ વધવાનું છે. આ વાત મોલા બેતુલ ખ્યાલમાં કરે છે. જનરલ ફરમાનમાં કલામે મુબીનમાં મોલા ફરમાવે છે કે તમારા પાસે બે રસ્તા છે, એક ઇન્સાનની સડક છે, એક જાનવરની સડક છે અને બીજી ફિરિશ્તાની છે. અને પછી કહે છે તમારા પર ચોઈસ છે કે તમે જાનવર બનવું છે કે ફિરિશ્તા બનવું છે. બેતુલ ખ્યાલમાં મોલા કહે છે ફરિશ્તો તમારી હદ નથી, એના કરતા તમે આગળ જઈ શકો છો. તો આપણા પર આ લાઝિમ થઈ જાય છે કે આપણે સવાલ કરીએ કે મોલા ફરિશ્તાના બાદ શું? આપણે એની ખોજ કરવી જોઈએ, એ ઇલમની ખોજ કરવી જોઈએ કે ફરિશ્તાના બાદનું શું પગથિયું છે. કેમ કે જ્યારે આપણે એમ કહેતા હોય કે મને પગથિયા ચડવા છે, કેમ કે મોલા કહે છે કે ઇલ્મ વાળી રૂહ પગથિયો ચડે છે. જ્યારે એમ જ નહીં હશે તો મને પગથિયું દેખાશે જ નહીં ને. પગથિયું મને દેખાશે નહીં તો હું ચડીશ કેમ એના ઉપર? મને દેખાવો તો જોઈએ ને ભાઈ, હું ઇન્સાન છું, મારી આંખો છે, મને દેખાશે. અને જ્યારે મોલા ફરમાવે છે એનો મતલબ પગથિયા છે, પણ મારા એમથી, મારી અક્કલથી, મારી આંખથી પગથિયા મને દેખાતા નથી. જ્યાં સુધી પગથિયા દેખાવશે નહીં આપણે આગળ કેવી રીતે ચડશું? તો અહીંયા જ્યારે આપણે ઇમામના ફરામીને વાંચીએ તો આપણે બહુ બારીકીથી, બહુ ક્રિટિકલી આ ફરમાનને વાંચવા અને જોવું કે ઇમામ શું આપણે આમાં રાજની વાતો ઈશારામાં આપણે કરી રહ્યા છે. મોટા કામ વાળાઓની દસ્તબોસી કબૂલ ફરમાવી છે. દસ્તબોસી મતલબ શું? હાથને ચૂમવાનું. આ આપણી બહુ જૂની ટ્રેડિશન છે કે ઇમામના આપણા જે મોટા બુઝુર્ગ હોય એના આપણે હાથ ચૂમીએ, પગ ચૂમીએ. હજી બી ઇન્ડિયામાં આપણે જોઈએ કે બચ્ચા હોય, મા બાપના પગે લાગે, પગને ચૂમતા હોય. તો આપણી બહુ જૂની ટ્રેડિશન છે કે આપણે જે છે આપણા જેની આપણે રિસ્પેક્ટ કરીએ, જેને આપણે માન પાન આપીએ, એની આપણે દસ્તબોસી કરીએ, પાબોસી કરીએ. તો આપણી આ ટ્રેડિશનનો હિસ્સો છે. તો ઇમામ અહીંયા ફરમાવે છે, બધા બેઠા છે અને ઇમામ જે છે ફરમાવે છે કે બધાની દસ્તબોસી કબૂલ ફરમાવી છે. ફિઝિકલી કરી નથી, બાતિનમાં બધાની ભાવનાઓને એક્સેપ્ટ કરી લો.
એ જ ચીજ આ જ ચીજ હાલમાં આપણે ફરમાવે છે કે મોલા ફરમાવે છે હું બધાને ઇન્ડિવિજ્યુઅલી તમારા ખંભા ઉપર હાથ રાખું છું. તો એ હકીકત છે કે ઇમામ આપણા ખંભા ઉપર હાથ રાખે છે બધા એને ઇન્ડિવિજ્યુઅલી. કેમ કે જયારે મોલાએ કીધું એ શું છે વાદાએ મફઉલ, મતલબ થઈ ગયું તરત જ. જે આ માણસ પછી મોલા શું ફરમાવે છે બાજી શેતાનની ના ખાજો. પછી મોલા આપણે ભલામણી આપે છે કે જો બાજી નહીં ખાતા, શેતાન 1000 તરહાના છે. કેવી બહુ દિલના અંદર એવું થાય છે કે મોલા 1000 તરહના શેતાન છે, 1000 તરહના. મોલા બચાવે. શેતાન 1000 તરહના છે જે ઇન્સાનની પછવાડે રહે છે, ઇન્સાનને પછવાડે, કોન્સ્ટન્ટલી ઇન્સાનના પછવાડે છે. જે આ માણસ કઈ કઈ રીતનો છે ત્યારે તેને એવી રીતથી પકડે છે, ત્યારે તમો બાજી કદી પણ ખાવી ન જોઈએ, બાજી કદી પણ ખાવી ન જોઈએ. ફરમાવ્યું કે ઇન્સાનને શૈતાન 1000 તરહની બાજી આપે છે, એક તરહની નહીં, બે તરહની નહીં, 1000 તરહની બાજી. દિલના સાચા હોય છે તે બાજીમાં નથી આવતા. તો આપણે કેવી રીતે બાજીને ઓળખીએ? બાજીને ઓળખવા જઈએ એક હદ સુધી એ બી જરૂરી છે કે આપણે ખબર હોવી જોઈએ કે આપણા અંદર શું, આપણા અંદર ભૂલું છે, આપણા અંદર શું ફ્લોસ છે, કે આપણે ખબર હોય તો આપણે ભૂલુંને આપણે સુધારીએ. પણ ક્યાં સુધી આપણે ભૂલુંને જોશું? એના બાદ આપણે મહેનત કરવી પડશે કે પોતે ભૂલુંને મૂકીને સચ્ચાઈના રસ્તા પર ચાલવાનું, સાચું બનવાનું. જ્યાં સચ્ચાઈ હશે, જ્યાં રોશની હશે, જ્યાં લાઈટ હશે, વહાં અંધેરું નહીં આવશે. સીધી સીધી વાત છે કે જ્યાં રોશની હશે વહાં અંધેરું નહીં આવશે. તો મોલા ફરમાવે છે કે જે લોકો સાચા છે ને એ લોકોને શેતાન બાજી નહીં આપશે. આમાં એક પેરેગ્રાફ આપણથી છૂટી ગયો કે નહીં ખબર નહીં, પણ જયારે અહીંયા મોલા એક ફરમાવ્યું ને આ ચીજ મને બહુ આઘાત લાગ્યો જયારે હું વાંચતી હતી. આ બધી મોલા ભલામણ આપે છે, શિખામણ આપે છે. પછી મોલા ફરમાવે છે કે ફરમાવી કે તમારામાં નૂર પેદા ના થાય તો અમારી તકસીર નથી. આ મોલા આવા શબ્દ ફરમાવે કે મોલાથી ભૂલ થઈ હશે ને. કોઈ એવા લોકો દિલમાં એ વિચાર કરતા હશે કે મોલા હું તો આટલું કરું છું, હું તો આટલું કરું છું, મને કેમ નૂર નથી દેખાતું, કેમ મને કઈ આગળ તરક્કી નથી મળતી? આવી વાત મોઢાથી નીકળી આ બહુ નાશુકરીની વાત છે. જ્યારે મોલા આપણે ફરમાવે છે કે શૈતાન હજારો તરીકેથી આપણે બાજી આપી છે, જ્યાં સુધી આપણા પાસે એમ જ્ઞાન નથી, આપણે ઓળખતા નથી, સમજતા નથી કે આપણે ક્યાં ભૂલું કરીએ છીએ, અને આવી વાત કરવી કે ના મોલા મને નૂર નથી દેખાતું, આટલા ટાઈમથી ઇબાદત કરું છું. આ તો દુનિયામાં આપણે કહીએ કે કોઈના ઉપર આપણે બ્લેમ કર્યું, એવી રીતે આપણે ઇમામથી વાતો કરતા હોય તો કેટલી નાદાનીની વાત છે. અને એવા વિચારસાણી ઇમામ સાંભળતા હશે ને, જાણતા હશે. મોલા તો મનની બધી વાત જાણે. ત્યારે મોલાના મોઢાથી આવા શબ્દ નીકળ્યા કે મોલા કહે છે કે નૂર પેદા ના થાય તો અમારી તકસીર નથી. આ ઇમામનો વાંક છે કે આપણે નૂર નથી જોયું? ઇમામની ભૂલ છે? ઇમામની દુઆ આપણે સાથે છે. આનાથી વધારે મોલા શું કરે? ઇમામ આપણે કેટલી શિખામણ આપે, આના કરતા વધારે હવે શિખામણ શું થઈ? મોહબ્બતથી, પ્યારથી આપણે સમજાવે છે કે જો દરજાત છે, દરજાતના અંદર સમજાવી દીધું કે ફરિશ્તાના ઉપર બી દરજાત છે. હવે જે લોકો ઇલ્મમાં હોશિયાર હશે એ લોકો આ ચીજને પકડી લેશે અને આગળનો ઇલ્મ લેવાની કોશિશ કરશે. કેમ કે ઇલ્મ લેશે તો આપણે આ રાજને ક્યારે પાઈ નહીં શકશું, સમજી નહીં શકશું. મોલા કહે છે હું તમને દુઆ કરું છું. આપણે શિખામણ આપે છે કે જો શૈતાનની એટલી બધી તરક્કાની બાજીઓ છે, તમે બાજીમાં નહીં આવતા. સાચાઈથી રહેજો, ચોકસાઈથી રહેજો. આના કરતા વધારે ઇમામ હવે આપણે કેવી રીતે શું શિખામણ આપે કે આપણા જેવા કઠોળ દિલ વાળા માણસો આપણે શીખીએ અને આપણે સમજીએ અને આપણે ભાન આવે કે યા મોલા અગર આજ સુધી હું એ નૂર નથી જોયું, મારા અંદર હજી ભૂલું છે મોલા, તો એમાં મારું જ વાંક છે મોલા. તું તો રહેમાન છો, તું તો રહીમ છો, તું તો દેવાવાળો છો મોલા, બધી ભૂલું મારી છે. એવી રીતે જ્યારે મોમિન શુકર કરતો હોય કે મોલા મારી ગલતી છે અને તારા તરફથી હંમેશા સખાવત છે, મોલા જેનરસ મોલા છે, આપણે ખૂબ દય છે, આપણે ખૂબ દય છે. જ્યારે એવી રીતે આપણે શુક્રગુજારી કરતા હોય ને ત્યારે મોલાજી છે ને રાજી થાય. તો રિમેમ્બર કે આખા ફરમાનમાં મોલા બહુ ખુશ છે એકચ્યુઅલી, અને ખુશીથી બહુ પ્યાર મોહબ્બતથી આપણે સમજાવી રહ્યા છે કે જો કેવી રીતે પોતાને પ્રોટેક્ટ કરવાનું છે,
કેવી રીતે સમજીને આગળ વધવાનું છે અને મૌલાની દુઆ આપણે સાથે છે. તો અહીંયા આપણે આ ફરમાનને રોકીએ. અગર કોઈ ભાઈ પાસે કોઈ બેન પાસે કોઈ ક્વેશ્ચન હોય તો મને ક્વેશ્ચન કરી શકે છે. નિયામતબેન, આઈ હેવ ટુ ગો, પણ એના પહેલા હું તમને કહું, યાસ્મીન શ્યામજી, આજે તે અમને એટલું બધું સમજાવ્યું છે. મોલા તમારી ઉત્તમ સેવા કબૂલ કરે. ખાલી અમે સાંભળવાથી ને રૂ ને એટલી મજા આવતી હતી, તો અમે અમલ કરીએ તો ક્યાં પહોંચીએ. એટલું ડીપમાં સમજાવ્યું છે. શુક્ર મોલા. શુક્ર મોલા. શુક્ર મોલા. आमीन. तेरे तरफ करम हमेशा, पाप दोष हमेरा. बिल्कुल ट्रू. I love that. Yeah, you're so humble, you know. બસ મને થાય કે તમે સ્ટોપ જ ન થાઓ. આખી રાત તમને બસ સમજાવો જ. આમીન આમીન મોલા. શુક્ર મોલા. શુક્ર મોલા. ચાલે પછી આપણે હવે કોઈ ક્વેશ્ચન નથી ભાઈ બહેનો પાસે, તો પછી આપણે છૂટી કરીએ અને ઇન્શાલ્લાહ પછી આપણે કાલે ભેગા થાશું ઇન્શાલ્લાહ. યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ આપા. થેન્ક યુ સો મચ. શુક્ર મોલા. શુક્ર મોલા. શુકર મોલા. મોલા બહુ જ તમને હિંમત આપે, શક્તિ આપે. અને મુબારકી છે તમને, તમારા માવતરને કે આવો દીકરો કે જેના ઘરમાં મુબારકી છે એનો. શુકર મોલા. અમને બધાને તમે રસ્તે ચડાવો છો. બહુ જ ફાઇન રીતે સમજાવો છો તમે, નરમથી. શુકર મોલા બધી સેવા કબૂલ કરે ને તમને સુખી સલામત ને આબાદ રાખે. ઈમાન જિંદગીના છેલ્લા દમ સુધી આપણું સલામત રાખે. અલા બેલી. Jasmine, let me take your question, inshallah, and I'll inshallah we'll talk about it next time, huh, Behna? छुट्टी करी છે આજે આપણે. યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ.